ગુડ મોર્નિંગ અંબા અંબા. ગુડ મોર્નિંગ અંબા અંબા. બોલો શું કહો છો? આમાં કીધું છે કે પહેલી ડિગ્રી માના કુખમાંથી મળે, બીજી પિતાના કુળમાંથી મળે, ત્રીજી ગુરુકુળમાંથી મળે અને ચોથી યુનિવર્સિટી. ઓકે. ચોથી પીઠ વ્યાસપીઠ ઉપર જેમાં કથા વાંચે છે ને મોરારી બાપુ એમાં તારે સંસ્કાર. એમાં સૌથી પહેલા માની કુખ. માના 5 વર્ષના થાય ત્યાં સુધી તો માના આગળ જ વિચરા હોય. એ જેવા સંસ્કાર દે ને એ પ્રમાણે બાળક વિચરે. જેમાં રાધાજીનો કેવો છે ફોટો છે, આવા ફોટા આગળ રાખતા. શું આજે તૈયાર થઈ ગયા છો અત્યારમાં? બસ નાઈ ધોઈને તૈયાર થઈ જવા રોજની રીતે જ. તુલસીમાં જો કેવો હાલે છે અત્યારે, પવન જો બહાર કેટલો છે. શું હતું નીચે? શું છે? ચશ્મા આવી ગયા. જો કોના કયા છે ગ્રીન બના. જોઈ લીધું છે એમ? હાલો પહેરો પહેરો, તમારે તો આખો દી પહેરવાના છે. પહેરો પહેરો. આમાં કઈ દૂર ના ઘર તો નજીકમાં જવું હોય તો ન ચાલે. ના, ડોક્ટરે કીધું. હવે એમ ન કીધું, ડોક્ટર ખોટું બોલ્યા હતા કે તમારે આખો દી પહેરવાના. આ ઉપા ચશ્મા પહેરી ને ધોનું એવા ચશ્મા મને આવ્યા જો. અરે કઠણ થઈ ગયા હો. થઈ ગયા ને? બધા બોક્સ સારું આપ્યું. ઈ કે મારે લેવાનું નીચે લઈ જા દીધી ને તો મારી જોઈ છે મેં ચશ્મા લેવા જાય છે. તારા ચશ્મા લેવા ના. હવે ના ચાચુ ઉભા છે ને એટલે ના તોનું જો ચશ્મા આમ કરો. મસ્ત બનાવ્યા છે. ઓલા ભાઈએ ચશ્મા સરસ કરી દીધા. ચોખ્ખું દેખાવા માંડ્યું ને બા. ચોખ્ખું દેખાવા માંડ્યું, દેખાય છે સરસ અને સરસ ફાવવા માંડ્યું. ઓલા પોચા થઈ ગયા હતા. ઢીલા થઈ ગયા ને સ્ક્રૂ. તમે છે ને પેલા તો 2 હાથેથી ચશ્મા પહેરવાના ને કાઢવાની આદત રાખો, અને અહીંયા આવી રીતના હાથ અડાડી દો પછી તો ખરાબ જ થઈ જાય ને. બાની એક એવી ખરાબ આદત છે કે કોઈ બી એના ગ્લાસ વાળા ચશ્મા હોય ને એને આમ જ પકડા હોય, પછી કોઈ દી સાફ કર્યા ન હોય, પછી ક્યાંથી દેખાય? હાય હાય. આ લઈ જાજો અત્યારે, ભૂલતા નહીં. બાર થેલી મૂક્યો હમણાં. નવું આવી ગયું ને, જોયું ને તમારે નવું નવી જાતનું. નવી જાતનું આમ ખુલ્યા. મારે એવું જો બટન વાળું આમ ચશ્મા સારા જ લાગે છે ચશ્મા. ઓલું છે ને ડ્રાઇવિંગ કરવા ટાણે તને વાંધો ન આવે. આ 12 જાતે પહેરી જ જવાના. આ હજી થોડાક દિવસ થાય સેટ થતા. છે ને સ્કૂટર હલાવતી હોય માથામાં આંખમાં કચરા પડે છે. હા, એટલે એનાથી આ નો થાય ને હવે. હા, મછરી વચ્ચે બહુ ઉડતી હતી ને છાપામાં હતું. સનગ્લાસ ની જગ્યાએ આ ગ્લાસ. આ યાદ કરીને અહીંયા રાખી દેવા. 12 જાત એટલે પહેરી લેવા. અચ્છા, ફ્રેમ નું છે. મેં કીધું ગ્લાસ બહાર આવે છે. ઓકે, 2 બાજુ એવી રીતના જ છે. ને પહેરી જ રાખવાની. મને ચોખ્ખું દેખાય છે. ચશ્મા વગર આછું દેખાતું તો આમાં ઘાટું દેખાય એમ થોડું. ચોખ્ખો દેખાવા માંડ્યો. હા, હવે બધું ચોખ્ખું દેખાશે નથી મને. દાઢી બધી કઈ છે, બધી કઢાઈ એમ. કાલે તો કઢાઈ છે. દાઢી આવી દાઢી કરાવસ તારે તું પૈસા જ પડાવે. દાઢી કરાવે અમિતાભ બચ્ચન ની જોશે કેટલી હોય છે ને પછી અઠવાડિયે એમ કેવી થઈ જાય છે. હે, ઓકે. ઈ તમને કહું, અઠવાડિયે બચ્ચન ની દાઢી કેવી પડે. થોડીક વધી ગઈ હોય અને ઓલી હાવે ને ઓછી ગઈ છે હવે. મને તો મામા બનાવે છે. ઉપર ઉપરથી જ લે છે. સેટ જ કરે છે ખાલી. શું છે? ધોનું ઓલી છોકરીને તમે ક્યું રિમોટ લગાવો છો? કહી દે તો એકવાર ચાચુ બોલી દે. એકવાર તો બોલ ચાચુ. ના નહીં ચાચુ બોલ. ચોકલેટ ખાવી છે? ચોકલેટ ખાવી છે? ના. ચશ્મા પહેરવા છે હવે? ચશ્મા જોઈ છે ચશ્મા?
હાલો ટાટા કહી દો. આખો તૈયાર થઈને આવે ને તો એને વિચારીને જોવું હા, ટાટા કહી દ્યો. એવું બિલ આવ્યું હોય છે ને, એ ચશ્મા બિલ વગર આવે. એવું બિલ વગર આવ્યા હોય તો હું કરાવી લઉં તારી સાથે. આ ઓલામાં ગઈ લાગતી આમ બ્લેક લાગે છે ને થોડીક દૂરથી. ફેરવી નહીં કા હા મને એવું લાગે છે. ત્યાં તો આપણે ગ્રે કલર જોયો હતો. એમાં તો ગ્રે કલર લખતો હતો. હા આ બ્લેક લાગે છે વિડીયોમાં ને. મેં જોયો હતો દૂધિયા કલરનો. ડાર્ક શેડ લઈ લીધો એક. ગ્રે કીધો તો કે બ્લેક કીધો ગ્રે કીધો તો ગ્રે. હમ બ્લેક લાગે છે ને હવે. હોય છે હોય. ડાર્ક ગ્રે છે લાઈટ ઉપર હતો. હા લાગે સારું, ઓલામાં ડાઘા પડે. તે જે આસ કરી છે ને એમાં ડાઘા પડે ઉલટાના. બધાય હારો હાર ચશ્મા પહેરો. ઘરમાં કોઈ એવું છે ચશ્મા એ નથી. તારા 24 કલાક પહેરવાના છે હા હા કે રાતના પહેરી જ રાખજે. મને તો કઈ વાંધો નથી, હું તો પહેરીને સુઈ જાઉં. એમાં કાંઈ નથી. આ મારા નજીકના છે, હું ક્યાં પહેરું છું. વાંચવું હોય ત્યારે પહેરવાના હોય. બાકી ના હવે મને ચોખ્ખું દેખાય છે. જો આમ પેલા જો આમે દેખાય તો છે, આમાં વધારે આમ ચોખ્ખું દેખાય નથી. પછી વાંચ વચાઈ ગયા નથી જોજો. મેનેજમેન્ટ ગુરુ મુલ્લા નસરુદ્દીન ચોખ્ખું વંચાય છે. બ્રેકિંગ ન્યૂઝ. મેં તો 2 and 1 કરાયો છો, નજીકના ને દૂરના બે. એમ તને ફાવે? અમન નજીકના છે જ નહીં, મને ખાલી દૂરના જ છે. ના આમાં નથી. મને બે આ ખાલી નજીકના છે. ઓલા દૂરના પણ મારે જવું ના હોય એટલે નથી પહેરતો. મારે દૂરના જ છે બાપુજી ખાલી. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 11:15 અને બસ હવે હું જાઉં છું શૂટમાં. એ પહેલાં બાને મૂકવા જાઉં છું મોટા ભાઈની ઘરે, એટલે એ રેડી થઈને બેઠા છે. ચાલો આખો તાળ જ છે એટલે ચડવામાં પ્રોબ્લેમ થાય ને બાને. ચાલો શૂટિંગ પતી ગયું છે. અત્યારે કાલા રોડ ઉપર કેશવમ કેફે છે, ત્યાં આવ્યા છે. કેટલા વાગ્યા? 1:30 વાગી ગયો. દેખાય છે કે નહીં? હા દેખાય. હા અને આ પાછળ જો ઓપનમાં જ તમારી સામે બધું લાઈવ અહીંયા બધું બનાવે છે. એ આ એક વાત કરવા જેવી. જો તમારી વાત કરતાં કરતાં યાદ આવ્યું, ઓપન કિચન છે એટલે તમે તમારી સામે બધું જોઈ શકો. સવારના 7 થી રાતના 2 વાગ્યા સુધી આ કેફે ચાલુ હોય છે અને રેસ્ટોરન્ટ પાછળ છે. હમણાં હવે ત્યાં શૂટ કરશું. રેસ્ટોરન્ટમાં પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ તમે જે માંગો સિઝલર બધી જ વસ્તુઓ મળે છે. જુનાગઢવાળા છે અને અહીંયા 2-3 વર્ષ તો થઈ ગયા રેસ્ટોરન્ટને અને બધી વસ્તુઓ એકદમ સ્ટાન્ડર્ડ યુઝ થાય છે. ગાંઠિયા કયો તો તેલમાં, સિંગ તેલમાં બનાવવામાં આવે છે. પછી ફ્રેશ જ્યુસ કયો, થેપલા કયો, બર્ગર, પીઝા જે માંગો એ બધું અહીંયા મળે છે. હવે અમે અંદર જઈએ છીએ શૂટ કરવા. હવે ઓલું ઓપન કિચન વાળું ને ખાલી ઇન્સ્પેક્શન ખબર નથી ને દરવાજો ખોલો. રિયા ક્યાંય નથી. હું તો બહુ રહી આવી છીએ આવવાની હતી ને તમે એ કાંઈ આવે એમ નથી. ઈ જવાની છે. હું છું જે બધી જગ્યાએ આવું છું ને જાઉં છું. કેટલું ખોવાનું હોય. અને શું છે આ કઈ કાશ્મીર માર્યો છો તમે? આ મને દુખાવો થાય માથામાં એટલે માથામાં દુખાવો થાય કેમ? ઈ ઓલું લાગ્યું છે હજી દુખે. ફૂટતા હોય ને એટલે દુખે એમ થાય. હિસાબે બે થઈ ગયા ફ્રી. અત્યારે એક શૂટ હતું એ કેન્સલ થયું એટલે પછી અહીંયા જો ઓલું યશનું બાઇક રાખ્યું હતું ને એટલે મેં લાવો ઉપર ચક્કર મારતો જાવ. શું કે ચશ્મા સરસ મજા આવે છે. દેખાય છે ને બધું? બધું દેખાય. કેટલા છે આ? તું તો હવે ડોક્ટર જેવું કરવા માંડ્યું. કેટલા છે? પેલા વેલી આખું ચાટ કોઈ ગઈ.
શું છે ચશ્મીશ? બારની બુક હા બાડી સંસારી સારું તમે લખી હતી ને ઓલામાં આ મળી ગઈ તો મને લાવવા આવી દેજો જો ચશ્મા આવી ગયા બહુ મસ્ત લાગે પ્રિન્સિપાલ જેવું લાગે છે પ્રિન્સિપાલ જ થવાની છે પેલા. એમ કોને અમને બધા સમજાવીને આપણા ઘરની બીજા કેની હું આ લિફ્ટમાં જઈ તો મને એમ થયું ઓલી લિફ્ટમાં જઈ હું આમ જાઉં મેં કીધું, ક્યાં ગઈ ભાભીનું ઘર ભાભી ઘર ભૂલાઈ ગયું તો એમ નહીં તું છે ને સાચું કહું તને કઈ હારું લગાડવા માટે નહીં આને 4 વાગે દરવાજો ખકડાયો ને ત્યારે અમે બધા એમ જ વિચાર કર્યો કે રિયા આવી કારણ કે આવવાની તો રિયા જ હતી ને નાના બે અહીંયા જ હતા તોય ન હોય કે નાના કોઈ નથી મેં કીધું દરવાજો ખોખડો ભાઈ બેલ નહીં મારી એમ કે શું થાય બે તો પહેરી જ રાખજે, સરસ લાગે છે ચશ્મા. હા સરસ લાગે સાચી એને આવું જ નહોતું. આ તો અત્યારે ના, કુદરતી આવી. આવવાની હતી પણ મારું કામ પતાવીને આવી કોને પતાવીને આવી? કામ આમ ને કોકને તો પતાવે બાપુ ધ્યાન રહે એટલે ઈ કહી દે અમને નવું ફિલ્ટર આવી ગયું આવી હા હો, તું નથી એવી નહીં પછી ના હમ? શું છે? હા, ગરમા ગરમ પોપકોર્ન ખાવ છું. આહા જમાવટ છે. હંગામાં 2 ગમશે કે હાઉસફુલ 4 આ જોઈ શું હંગામાં 2 કે હાઉસફુલ 4 મારે કાંઈ નથી જોવું. રાડકોન કયું ગમશે એમ મારે તો પૂરું મને શું ખબર. રીતર આવો મને. ભાઈ હંગામાં 2 કે હાઉસફુલ 4 જળ કેમ લાગે? ગરમ છે. ગરમ છે ને એટલે સેટ ઠંડ છે ને કેરેમલ પોપકોર્ન ઉપર અત્યારે જીએસટી 18% લાગવાનો છે. થિયેટરમાં ને આ મને WhatsApp કરી દો કાઈ વાંધો નહીં જો અત્યારે રાજકોટમાં મોસ્ટ ટ્રેન્ડિંગ અને વાયરલ એક આઈટમ નવી લોન્ચ થઈ છે. અમે જે અત્યારે ફલમ કોકોનટમાં. લોકેશન કહી દો સાહેબ. લોકેશન કિસાનપરા ચોક જૂની દિવ્ય ભાસ્કર પ્રેસ ઓફિસની સામે રેસકોર્સ. આ શું આઈટમ છે? આ છે બોલ કેક આપણે ફ્રેશ કેકમાંથી જ બને છે પણ લિક્વિડ ચોકલેટ આવે છે અને વ્હીપ ક્રીમની જગ્યાએ ફ્રેશ ક્રીમ આવે છે. હા. એમાં 13+ વેરાયટી છે આપણી પાસે બધી અલગ અલગ. સૌરાષ્ટ્રમાં આપણે પહેલાથી જે આ વસ્તુ સ્ટાર્ટ બીજે કરવા ક્યાંય નહીં મળે ને. બીજે ક્યાંય નહીં મળે 100%. ટ્રેન્ડિંગ કઈ કઈ આપણી પાસે આઈટમ છે જે સૌથી વધારે વાયરલ હોય? અત્યારે ઓવરઓલ ટ્રેન્ડિંગમાં તમે જુઓ તો ચોકલેટ સ્ટ્રોબેરી નટેલા છે, બિસ્કોફ છે, ન્યુટેલા આલમંડ છે, જી. પછી ફ્રૂટ સાથે કેક છે. ઓકે મેજોરિટી બધી વધારે સારી પણ અત્યારે સિઝનલ વાઇઝ ચોકલેટ સ્ટ્રોબેરી ન્યુટેલા. ઓકે. સૌથી વધારે મને એક આ વધારે પસંદ આવી ડ્રાયફ્રૂટ વાળી. આનું શું નામ કીધું? ઓરિયો ઈ છે પ્લેટર છે. પ્લેટર છે. ઓકે. હા, ચોકલેટ સ્ટ્રોબેરી ડ્રાયફ્રૂટ પ્લેટર. હા 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 હા. ઓમાં આપણે એ નામ બોલ્યા છીએ. જો ભાઈ નામ ન બોલ્યા તો વાંધો પણ એમાં ક્યાંક બાઉલ નથી બોલ્યા ને. આ ચાલુ શૂટ છે આજે અત્યારે. વેલકમ હા ચશ્મીશ. નથી કેવું નાનસ પેડી મોપગ નો દેજો જો ઓલો ઉપરથી ખુલી જાય હો, ડાયરેક્ટ ખુલ્લું જ છે સમોસાની. આમ આમ કરા કર રહી છે ટીચકી મારતી. તમારી પાસેથી શીખી જવું ઓલા ભાઈ એમાં શું છે અમે 3-4 આઈટમ ટેસ્ટ કરી હતી. એટલે ઓલા ભાઈ કહે કે આ કોણ ખાશે, મારું એઠું તો બીજું કોઈ તો ખાય નહીં. એઠું મીન્સ કે મેં એક સ્પૂન લીધી હોય આમાં. પછી ચોકલેટ અને સ્ટ્રોબેરી બહુ મસ્ત લાગે છે. હા, અંદર ઈ કેક કેક છે છે. અને નવી આઈટમ છે અત્યારે મુંબઈમાં ને અમદાવાદ ને મેગા સિટીમાં છે. સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ ટાઈમ છે. બાઉલ કેક કહે છે આને. આ જો અહીંથી દેખાય છે તમે જોઈ શકો છો કેક. તમે બતાવ્યું ને વા બાઉલ કેક. એમાં સ્ટ્રોબેરી, ન્યુટ્રેલા, ક્રીમ, કેક આ બધી વસ્તુ આવી ગઈ. જેમની ચોકલેટ ભાવતી હોય એને તો શ્યોર ભાવશે. નકરી કેલેરી જ છે.
મસ્ત છે પણ. એટલે પછી પાર્સલ કર્યા એમને 2. એક તો યશે ખાધું, પછી એક બિસ્કોફ હતું ને એક આ હતું. બિસ્કોફ યશ લઈ ગયો. પછી આ મેં કીધું તારું અહીંયા એક શૂટ આપણે કરવાનું હતું. અમે રાજકોટિયન કરીને અમારું ઇન્સ્ટા પેજ છે, એમાં હવે મેડમની રીલ્સ પણ આવશે. ટૂંક સમયમાં. એટલે આ એક ટેસ્ટિંગનો સીન અહીંયા લેવાનો હતો. હવે મેઇન તો ફોકસ અહીંયા છે બધાનું. જો તેલ ગરમ થાય છે ત્યાં બાજુમાં એક ફેમસ સમોસાવાળા છે, એના આ હાફ ફ્રાય સમોસા છે. એ હાફ ફ્રાય સમોસા હવે અહીંયાથી ફ્રી ફૂલ ફ્રાય થશે. પુનરી સમોસા જયેશ માસીન ઘરે આવી ગયા હતા. હા, ગાડી મેં ત્યાં જ રાખી હતી. મળતું હોય ને જગ્ન. અરે એવું નહોતું. મેં જ્યારે કાર પાર્ક કરી ને ત્યાં ઓલરેડી આગળ એક બીજી કાર પાર્ક હતી, એટલે માસીના ગેટ આગળ હતી. એટલે હું કીધું કે હું એમને કહું, પણ મેં આમ જોયું ને અંદર તો દરવાજો બંધ હતો. તો પછી ઓલરેડી શૂટમાં મોડું થતું, દરવાજો બંધ હતો. મેં કહું કદાચ નહીં હોય ઘરે. ના એ કજોડ બહાર નીકળી જાય એટલે બંધ રાખી ગયા હોય તો પાછળની શેરીમાં જ ગયા હોય. ઈ દરવાજો ને ઓલો અંદરનો દરવાજો બંધ હતો. અંદરનો જ તો. પછી હું જ્યારે નીકળતો હતો ને ત્યારે લાઇટ ચાલુ હતી, પણ દરવાજો બંધ જ હતો. પછી હવે લેટ થતું તો તમારો આ બ્લોગ જોઈને માસી ધોકો કરશે કે અમારા ઘર આગળથી અમારા જમાઈ વયા ગયા. જો કેટલા વાગ્યા છે, તોય અત્યારે 8:30 વાગ્યા. હજી હું ફ્રેશ અપ થઈશ, જમવા બેસવીશ. નિરાંતે જાય તો મજા આવે ને, એમ ખાલી મોઢું દેખાડીને આવી ન મજા આવે. નિરાંતે જાશો. ચલો ક્યાં ઉતારું સમોસા. હજી શેની રાહ જોવાની? તમે શું જમવાના છો? લે તમે કીધું ને બધી રોટલી વઘારી હતી એટલે પૂછું છું. ના ના, 10 નંગ સમોસા ને 3 કચોરી લીધી છે મેડમ. કચોરી. હા, એટલે અત્યારે છે ને તું 8 જ સમોસા નાખજે. જયેશના તરત આવી જાઓ, માસીના ઘરે જાઓ ને ત્યારે આમ ખાયો ફિક્સ હોય. અને આ મેં કીધું એમ જો એને પાણી નાખવાનું, આ મીઠું બે એક જ છે ને? નાખવાનું. તો પેલા- ઈ મીઠી છે. એટલે આ બીજી મીઠી જ છે ને. હા હા, એ મિક્સ છે ટૂંકમાં. આ તીખી છે, આમાં અડધી કાઢી પાણી અને મીઠું નાખવાનું છે. કરી દઉં છું. હમ તો એમાં પૂછતા જાઓ ચશ્મા મને કેવા લાગે છે. કેવા લાગે છે? બધાય પૂછે મને નથી પૂછવાનું. અચ્છા, ઓકે ભાઈ, તમે કહેજો કેવા લાગે છે ચશ્મા. ચશ્મા. લાવ ચાકુ લે. હાલો. અપોર કાઢું છે રિયા એમને. હાલો હજી કડક કરી દઉં. હા, એમને કર. જો રાજમા છે, રાજમા ચણા. તમે છે ને અજાણતા આને ખબર નથી મારી ફેવરિટ જગ્યાના સમોસા લઈ ગયા છે. મને કાના મેં કોઠી જજો કે શ્રીહરિની કચોરી બી બહુ ભાવે. અજાણતા નહીં, મને ખબર જ હોય બધું. એમ હા તો કહી દો કે મને હું જાણતા જ હંમેશા બધા હાટું સારું કરું છું, મને પણ હું પાણીપુરી- હંમેશા ખરાબ જ ચિતરાવું છું. પાણીપુરી ક્યાં મને સૌથી વધારે ભાવે ગયો. કયો એક એનો ઘર આગળ રસ્તામાં કાળો લઈને ઊભા રહ્યા છે. પછી બીજી છે ટેલિફોન એક્સચેન્જથી બાજુની શેરીમાં જઈને જ્યાં અલગ અલગ ફ્લેવરના પાણી રાખે છે, એક ઈ છે. હા, થાળો લઈને ઊભી રહેશે કઈ. હવે એડ્રેસ કહું તારા ઘરનું? ના ઈ મને નથી ભાવતી. મને ઓલું સાચું પડ્યું રેડ ટેલિફોન એક્સચેન્જ વાળું તમારું. એના ઘર આગળ ઈ જ મને ખાવા લઈ ગઈ છે. હવે એને નથી ભાવતી. મને અમદાવાદી પાણીપુરી બહુ ભાવે. પછી એમાં જુનાગઢ પાછળ છે ને રગડાવાળી પાણીપુરી મળે છે. એ અમારા બાપુ છે ને નાને બેન ભાવે છે. બોલો. હા, મને રગડાપુરી ક્યારે નથી ભાવતી, પાણીપુરી જ ભાવે. એમ આપણે ખાસ કે ત્યાં નથી ખાધી. ખાઉં છું પણ પાણીપુરી ને દહીં પૂરી, રગડાપુરી મને ન ભાવે. જગ્યાની વાત હતી. જગ્યા સાચી. હા,
પણ હજી એક ઢોસો મને કોનો બહુ ભાવે છે એ તો ખબર જ છે બધાને કોનો. બા નથી તો આજે વારો આવી ગયો એમ ને. જીવનનું બોરિંગ કામ કરું છું પણ શું કરું, હમ કરના પડેગા ને. હમ બા હોય તો મેથી વીણી દે મને. હમ એટલે તો સામે કંઈક ચાલુ કર્યું છે કે આમ જોઈ શકીએ તો કામ ફટાફટ થાય ને જરાક, બાકી તો કંટાળો આવે. દુનિયામાં બધું મળે છે, કોઈ મેથી વીણેલું કેમ નથી વેચતું? ક્યાંય વીણેલી મેથી મળતી હોય તો મને મેસેજ કરજો, રાજકોટમાં હું જઈને લઈ આવું. હા બસ હવે ઈ જ વાર છે તમારા જેવા ને બધું રેડી છે ને આમને છેલ્લે એમ કોઈને શાક સ્ટાર્ટઅપ બનાવી કરવું હોય તો મારી પાસે બેસ્ટ આઈડિયા છે. તમે લોકો વીણેલી મેથી, ફોલેલું તાજું લસણ, પછી પાલક, ફુદીનો બધું વીણેલું રાખો ને, એ તો જીંજરા તો ફોલેલા મળે છે. આવું બધું તમે રાખશો તો મારા જેવા કસ્ટમર શ્યોર આવશે. કોઈ લેડીઝ એમ ખર્ચે એમ નથી. કેટલા દેવા બોલો? કોઈ ચાલુ કરે ને ન જાય લેવા પણ કેજો. અહીંયા એકવાર કામવાળી ન આવે ને તો 100 રૂપિયા દેવા વાળા બેઠા છે બિલ્ડિંગમાં, એની માટે વીણેલી મેથી તો શું વાત છે. ઓકે તો એક કામ કરીએ આપણે ચાલુ કરી નાખીએ. ના, તારે એવું- સવારથી રાત સુધી તારે ચાલુ કરી દેવું વીણવાનું. ઈ સ્ટાર્ટઅપમાં બિલકુલ ઇન્ટરેસ્ટેડ નથી, સોરી. જીવનમાં ન કરું ઈ સ્ટાર્ટઅપ. પણ જો કોઈ એને ખબર હોય તો મને પ્લીઝ કમેન્ટ કરજો, તો મને તો ખબર નથી ક્યાં મળે છે વીણેલી મેથી. ન કરતા કરજો. બધાએ જે કરવાની હતી ને ઈ કરી દીધી છે હાર્પિક ની. વાહે પડી ગયા છે ભગવાન. પણ હજી આપણે સાચું તો કીધું જ નહીં. મેં કહી તો દીધું કે હાર્પિક નથી, તો એસિડ છે એસિડ આપણા ઘરમાં જ તો નથી. ઈ શું નાખ્યું છે ઈ કહી દો હાલો. ઈ છે ને ઓલું કલર નો જાય ને એનું લિક્વિડ હતું બોટલમાં, થોડુંક જ હતું, મેં તો વિછડીને ધોઈ નાખ્યું, એટલે ઈ નાખ્યું હતું. ઓ અરે સમજાઈ ગયું? વાહ એ એક્સપાયર થઈ જાય મેં લાવ ને હવે ગેડી ધોવા વાપરી નાખું. વાહ. બોટલ પૂરી થઈ ગઈ તો વિછડીને નાખ્યું હતું એમાં. વિચાર કરો તમે, વિચાર કરો આ છોકરીએ તમે આટલી કમેન્ટ કરી ને 2 દિવસે અત્યારે ખોલ પાડી અને કે ઈ શું કર્યું છે એને. વાહે હાર્પિક હાર્પિક પૂછે તો હું કેમ જવાબ દઉં? આ પણ સાચું તો કેવું જ નહોતું ને કે લીટા શેનાથી પડ્યા છે. સહી સમયે કહેવાનું હોય બધું. વાહ રે વાહ, સહી સમય હવે આવ્યો એમ ને. અમારે મસાલો તો જોઈ ને કાંઈક અચ્છા વાહ વાહ વાહ. સસ્પેન્સ રાખી તો જ મજા આવે ને. સસ્પેન્સ. હવે બીજું કઈ જાણવું હોય અત્યારે જ પૂછી લે, હું જવાબ દેવાના મૂડમાં છું. એમ હા. ઓકે. તને કામ કરવું કઈ ગમે કે ન ગમે? મને કામ કરવું ગમે પણ હું મારી રીતે કરું ને તો કોઈ દખલ અંદાજી મને પસંદ નથી. કોઈ એમ નહીં કહેવાનું આમ કર, એમ મને જરાય ન ગમે. મારે જેમ કરવું એમ જ કરું તો મને ગમે. સાસુમાં સાંભળજો લાઈવ. સાસુ માને તો ખબર જ છે, સાસુ માને તો કેટલી વાર ખબર આ પણ આ રીતના જો તમે આવી રીતના મોટા મોટા અહીંયા બેઠા બેઠા આવી વાર્તાઓ કરે છે. સાચું સાંભળવાની તેવડ ન હોય તો. જો તહેવાર નો હોય આવી જ વાત હોય ને મારવાની ને આમ છે ને મને આમ છે ને હું આમ હલાવી જ ન લઉં, હું લાઈનમાં ન બેહું. મેં સીધો જવાબ દીધો ને તો સીધો જવાબ એને ગળે નો હોય તો જોયું ને પછી તમે એમ કહો કેમ જવાબ નથી દીધા, એમ શું જવાબ દઉં? હે ભગવાન ઈશ્વર સબકો સાચો સંભાળી જવાબ દે. દીધો, 100% સાચો, એમાં એક અક્ષરની એ ભૂલ નથી. ચાલો ગુડ નાઇટ. અત્યારમાં શું એવા તમે છો નહીં. કામ છે પાઉંભાજીનો આજનો, કાલે લોકો બધા જોશે એટલે મતલબ કે આજે જોશે. સવારના 11 વાગ્યાનું શેડ્યુલ રાખ્યું છે મેં ફેસબુકમાં, યુટ્યુબમાં. ઓકે એટલે ઈ કર્યું. આવી ગયો ભાઈ પૂછે મને, મને ખબર નહીં. ના હતો હું નવરો હતો. ઓકે કાંઈ વાંધો નહીં. સવારના 5 વાગ્યાનો જાગું છું અને સરખો આરામ નથી થયો. હજી આંખમાં નીંદર દેખાય છે એટલે કાલે પાછું મારે નીકળવાનું બહાર ગામ. એટલે હજી બ્લોગની બધું એડિટ કરીશ ત્યાં ટાઈમ થઈ જશે. હવે ચોખા તો કયું ના આવે છે. વિડીયોને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.